વળી એક સમય મહારાજ નદીએ ગયા મજ્જન કાજ. નાહ્યા ત્યાં હતી ટાઢ અત્યંત, તાપ્યા તાપે હરિ સહુ સંત. વળી એકવાર શ્રીજી મહારાજ સરસ મજાની નદી હશે ત્યાં સ્નાન કરવા ગયા. હવારના પોરમાં ટાઢ બહુ હતી હો. પછી તો ધૂઈ લગાવી, સમજે ને, ધૂઈ મહારાજને સંતો બધા તાપ્યા. એ મજા હતી લ્યો. હવે ધૂઈ તાપો ક્યારે આવે? એટલે બજારમાં તાપતા ને બીજો કોઈક આવે તો વારી લઈ આવો પછી 2 વાગે જળશે અહીંયા. એવું કરતા તમે કરતા ને? કરતા અમે તો ઘણું કર્યું. હવે નવરાજ નથી નહીં કોઈ. બજારમાં બેહતા નહીં હોય. હવે બજારમાં ધૂઈ તાપતા. મહારાજને સંતો ને જંગલમાંથી લાકડા વીણી આવે ને મોટી ધૂઈ કરી બધા તાપ્યા લો. એવી લીડા લખાણી કને. સવારનો સમય હતો. સરસ મજાના અંજવાડે થયા. પછી નદીને પેલે કિનારે સરસ મજાનો એમ જંગલ દેખાણું, સમજા ને, એકાંતનું જંગલ. મહારાજ સંતોને કે સંતો આ જંગલ હારા મારું છે, તમને રેવા જેવું હોય, કારણ કે ફળ ફૂલ મળી રહે એવું છે બધું. તમે એ રહ્યો તો ભજન સારું થાય, કોઈ સંસારનો દુખો નહીં, માથાકૂટ નહીં ગાય, ભજન ભક્તિ થાય. સંતો કે મહારાજ તમે મળ્યા, હવે જંગલમાં રહીને શું કરવું? કે લ્યો શું કે તમે સાક્ષાત મળી ગયા, હવે આ જંગલમાં જઈને શું કરું? કે તમારે ભેગા રહી બરોબર ને, ભજન ભક્તિ થાય, દર્શન થાય, સત્સંગ થાય. એમ મહારાજ વિનોદની એટલે આનંદની વાતો કરી પછી ઉતારે આવ્યા છે. ઓલ્યા તો કદાચ ગામમાં હશે કુશળ કુંવર ભાઈ. વાંસદાની વાત હવે આવી. વાંસદાના રાજા હતા રાયસિંહજી. એણે શ્રીજી મહારાજનો પ્રતાપ સાંભળ્યો કે મહારાજ ધર્મપુરમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે અને બહુ એનો મહિમા છે. તો એક દિવસ એ પણ સવારી લઈને છેક ધર્મપુર મહારાજને લેવા માટે આવ્યા. અને કુશળ કુંવરબાને વાત કરી રાયસિંહજી દરબાર કે મહારાજને કયો કે અમારે ગામ આવે, કયો અમારે પધરામણી કરવી છે. એટલે કુશળ કુંવરબાએ મહારાજને વિનંતી કરી કે મહારાજ બાજુમાં જ વાંસદા ગામ છે, ત્યાં જી આવો, રાજાને આગ્રહ છે અને તમને તેડવા માટે આવ્યા છે. એના મનોરથ પણ પ્રભુ તમે પૂરા કરો. મહારાજ વાંસદાના રાજાને કે તમે જાઓ, તૈયારી કરો, અમે આવીએ છીએ, આટલા સમયમાં અમે ત્યાં પહોંચી આવશું. રાયસિંહજી વાંસદે ગયા અને શ્રીજી મહારાજ ત્યાં કને ગયા છે. એ સંતો ભક્તજનો બધાને વાજતે ગાજતે ઢોલકા વાગતા જાય, કીર્તન ગવાતા જાય, ધૂન થાતી જાય, જોરદાર સમજા ને, મૂંગે મૂંગા નહીં, ભજન કરતા કરતા શ્રીજી મહારાજ વાંસદા પધાર્યા છે. ત્યાંના રાજા તથા રાજાના કારભારી એ બધા સામા આવ્યા છે. સારા સન્માનથી મહારાજને શહેરમાં લઈ ગયા, આખા ગામમાં ફેરવ્યા, પધરાવ્યા છે. રાજ કચેરીમાં મહારાજને પલંગ ઉપર બેહાર્યા, પૂજન કર્યું. સોના રૂપાના ફૂલડે શ્રીજી મહારાજને વધાવ્યા છે. સારું સ્વાગત સન્માન કર્યું. પછી મુકુંદ બ્રહ્મચારી થાળ કર્યો. મહારાજ જમ્યા, સંતો ભક્તો બધા જમ્યા. બીજે દિવસે સભા કરી. તે દિવસ તો સવારી હતી, હાથ થઈ ગઈ. બીજે દિવસે ત્યાં જબરજસ્ત સભા ભરી. અને ઈ સભામાં શ્રીજી મહારાજ અદ્ભુત વાતો કરેલી છે. જણાવ્યું પુરુષોત્તમપણું, સૌને અચરજ ઉપજ્યું ઘણું. શ્રીજી મહારાજ એવી વાતો કરીએ કે પોતાનું પુરુષોત્તમપણું મહારાજ પ્રગટ કરેલું છે. અદભુત વાતો કરેલી છે. સાંભળનારાને બહુ આનંદ થયો. સંતો કીર્તનમાં કેવું લખ્યું છે, આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ, સ્વામિનારાયણ શ્રી હરિ.
જેને મોટા મુનિવર ગોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. જેનું અક્ષર બ્રહ્મ એવું ધામ છે, સ્વામી સહજાનંદજી જેનું નામ છે. તેજ ભક્તિ ધર્મના પુત્ર પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. સાક્ષાત ભગવાન, જેને રહેવાનું અક્ષરધામ છે એવા ભગવાન. રામકૃષ્ણાદિ રૂપ જેણે ધાર્યા, બહુ દુનિયાના દુષ્ટો સંહાર્યા. કામ ક્રોધાદિક દોષો નિવાર્યા પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. જેણે અનંત રૂપો ધારણ કરે રામકૃષ્ણાદિક વગેરે, લોકોના હૈયામાં રહેલા કામ ક્રોધાદિક અંતર શત્રુઓ જેણે ટાળ્યા, એવા ભગવાનો, બીજા નહીં. મંદિરો બનાવ્યા, ધર્મ ભક્તિના રૂપ જેણે સ્થાપ્યા, મોહ માયાના મૂળિયા કાપ્યા. પ્રેમી ભક્તોને સુખ બહુ આપ્યા પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. બહુ પ્રગટ પરચા બતાવ્યા, કંઈક ધામમાં જઈને પાછા આવ્યા. ત્યાંથી ચીજો અલૌકિક લાવ્યા પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. બોલો, અક્ષરધામમાં જાય સમાધિમાં, ત્યાંથી વસ્તુ લઈ આવેલો. કોઈક માળા લઈ આવે, કોઈ ગૌમુખ લઈ આવે, કોઈ પેંડા લઈ આવે. અક્ષરધામમાંથી કેવા હશે? લીલી એલચી લઈ આવે. દિવ્ય લોકમાં જઈ અને ત્યાંથી વસ્તુ લઈ આવવી એ ભારે વાત છે. આમ તો અરે કેટલાક એવા અખતરા થયા, આ ઢોંગ કરે, પાખંડ કરે, નાના નાના છોકરાને સમાધિમાં મૂકે, કપડા ઉતારી લે, હાવ નાગા કરી લે, હવે જા સમાધિમાં કંઈક લઈ આવે તો ખબર પડી ગયેલું. એમાં કરે એલો અખતરા. મહારાજ હશે એલા નાગો નાગો આવ્યો તો શું કરું? કપડા ઉતારી લીધો. છોકરાને તો વાંધો ના આવે બહુ. પછી તો ત્યાંથી જેવા સમાધિમાંથી જાગે ને એના હાથમાં વસ્તુ હોય, બોલો, પ્રસાદી હોય, સાકર હોય, માળા, શેરડીને માદરિયા, ક્યારેક અક્ષરધામમાંથી લઈ આવે, અથવા તો મહારાજ આ પૃથ્વી ઉપર મોજૂદ હતા ત્યાં કંઈક જમતા હોય તો મહારાજ પ્રસાદ દે ને, તો એ અહીંયા કરે સમાધિમાંથી જાગે હાજરમાં હોય. આવા અખતરા થયા છે ને, તોય એવી કસોટીઓમાં પાસ થઈ ગયા છે. સમજે આપણા ભક્તજનો. વળી જેને વેદો વધે છે નેતિ નેતી, કહી શકે નહીં મહિમા અથેતી. થાકે શારદા જસ જેનો કેતી પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. વેદો પણ થાકી જાય એવા ભગવાન પૃથ્વી ઉપર આવ્યા ભાઈ. શારદા દેવી પણ થાકી જાય જેના ગુણો ગાતા ગાતા. વળી એના કરતા શ્રેષ્ઠ નિજ ભક્તોને તેડવાને આવે, બેસી ભીમાને ધામમાં સિધાવે. એવો બીજો દયાળુ કોણ કાવે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. દુનિયાના કોઈ ઇતિહાસોમાં તમને ક્યાં જોવા મળે કે એનો ઈષ્ટદેવ મરવા ટાણે વિમાન લઈને તેડવા આવે? ક્યાં લખ્યું શાસ્ત્રમાં? જોવા નહીં મળે ભક્તો. એક સ્વામિનારાયણ ભગવાન એવા છે કે અંત સમયે મારા જનને જરૂર મારે આવું ભગવાન તેડવા આવે. વિમાન લઈને, કોઈકને ચક્કર આવે તો રથ લઈ આવે.
હાલા જાય નીચે. કોકને હાથી લઈ આવે, ધોળો હાથી લઈ આવે. બોલો, ભગતની જેવી ઈચ્છા હોય ને એમ ભગવાન ધામમાં લઈ જાય, પણ તૈયારી હોવી જોઈએ, જવું જોઈએ પેલું, સમજ્યા ને? જવું તો લઈ જાય, ન જવું તો ક્યાંક રસ્તામાં ફગાવતા જાય, એ નક્કી નહીં પાછું, સમજ્યા કે નહીં? પાછા આવે કેટલાક, પણ તેડવા આવે છે એ વાત નક્કી, સમજ્યા ને? પણ બીજી જગ્યાએ તમને લગભગ આવું જોવા મળશે નહીં. બીજો એવો કોણ દયાળુ કાવે, બોલો, તેડવા આવે પોતાના ભગતને, સ્વયં જાતે પોતે તેડવા આવે. હો, કીધો પ્રગટનો મહિમા વિચારી, જેવી પહોંચી મતી તેમાં મારી. કહે વરણી શ્રીજીને સંભારી, પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ. એવો મહિમા સજાનંદ સ્વામીનો આ પૃથ્વી ઉપર મહારાજે વાતો કરી, એમાં બધાને સમજાણો. આખી સભામાં બધાને આશ્ચર્ય થયું. થોડાક દિવસ ભગવાન શ્રીહરિ ત્યાંથી ત્યાં રહી ધર્મપુરમાં, અને પછી ત્યાંથી વડતાલ જવાની મહારાજ આજ્ઞા માગી. હવે અમે જાશું. મહારાજ વડતાલથી આવ્યા હતા, ગઢડાથી નીકળી વડતાલ રોકાણા હતા ને, વડતાલથી આવ્યા હતા, પાછા વડતાલ જાય પછી ત્યાંથી ગઢડા. એમ મહારાજે રાજાને કીધું, જો અમે રહેશું તો નહીં, તમને કઈક વરદાન જોઈતું તો માગી લો, દઈ દઈ, બાકી અમે જાશું. રાજા કે પ્રભુ અમારું કલ્યાણ કરજો, બીજી અમારી કોઈ ઈચ્છા નથી. એક ઈચ્છા છે પ્રભુ, આપણા ચરણના છાપ કપડામાં છાપી દો, એના અમે દર્શન કરીએ. વાંસદાની વાત છે, સમજ્યા ને? ધર્મપુરથી વાંસદા ગયા હતા. ત્યાંના રાજાને મહારાજ કે, રાયસિંહજી હવે અમે જાશું, જોઈ તો ક્યાંક માગી લો. જો રાજપાટ પૈસા માલ મિલકત કઈ ન માગ્યું. શું માગ્યું? તમારા ચરણની છાપ પાડી દો, બસ. મહારાજ સરસ મજાના ચરણારવિંદ પહેલા વહેલા વાંસદામાં ચરણાન પાડ્યા. મહારાજ પોતાની જિંદગીમાં, બોલો, હમેથી મહારાજને દેવાનું તાન નતું, પણ રાજાએ કીધું કે ચરણની છાપ પાડી દો, બસ. એટલે સરસ મજાનું ઝીણા ઘાટનું કપડું, કંકુવાળા ચરણ કરીને મહારાજને ચરણ છાપી દીધા, અને એ રાજાએ રાખ્યા. ચરણારવિંદ હજી ક્યાંક છે, વડતાલના અક્ષરભુવનમાં કે અક્ષરભુવનમાં છે, જો વડતાલમાં વાંસદાના રાજાને પહેલા વહેલા છાપી દીધા ઈ ચરણારવિંદ. અને એ વાત ટિપ્પણીમાં આવતી હશે લગભગ. મહારાજ કે બીજું? તો કે બીજું કલ્યાણ કરજો, કે બીજું કઈ માગવું નથી. મહારાજ કે જાઓ, તમારું કલ્યાણ થઈ ગયું, કે બીજું કાંઈ ના માગે ને એનું કલ્યાણ થઈ જાય. આપે લગભગ માગીએ જ કરી ભગવાન પાસે, સાચું કેજો. ધંધા ના હાલતા હતા હોય, લગ્ન ક્યાંક થતા ન હોય, તો ખેતી માલ હારો થતો ન હોય, તો ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન કંટાળી જતા હોય, સમજ્યા કે નહીં? તમને સાચું કહું ને, ભગવાનને કોઈ દિવસ આ લોકના પદાર્થ માટે પ્રાર્થના ન કરાય. આપણે જો મહારાજને ઓળખીએ તો સમજો, આ લોકનું કોઈ પણ પદાર્થ માટે, બીમારીમાં નહીં, કાંઈ પણ નહીં, ભગવાનની પ્રાર્થના ન કરે. હારું કરી દો, માંદો છો તો હાજો કરી દો, છોકરા નથી થતા છોકરા દઈ દો, કે છોકરાને ચોરી જળતી નથી એ ગોતી દો. ભગવાનને કહેવાય? ધંધો કરાય? એ ધંધે ભગવાનને લગાડાય? તમે કયો? આપણા ઈષ્ટદેવ છે. આ લોકના પદાર્થની કોઈ દિવસ ભગવાનની પ્રાર્થના કરાય નહીં. પ્રાર્થના કરીએ છીએ તો કાચા છીએ, કારણ કે અંતર્યામી છે. ઈચ્છા હશે દઈ દેવાના છે, માગવાની શું જરૂર? આપણે ખબર ન હોય એની પાસે માગવું પડે. આ તો અંતર્યામી છે ભાઈ. તમારા સુખ દુઃખની બધી એને ખબર છે. એક હરિભગતને સંતો દર્શન દેવા ગયા, બહુ મોટી ઉંમરના હતા ને, હોસ્પિટલમાં. સંતોએ કીધું, બાપા ધામમાં જાઉં તો ભગવાનની પ્રાર્થના કરીએ? તો કે ના, ભગવાનની પ્રાર્થના ન કરજો, એની જેમ ઈચ્છા એમ કરીએ. આપણે કાંઈ ન કેવું ભગવાનને, કહેવાય નહીં. ભગવાનની પ્રાર્થના કરજો જ નહીં, બસ જેવી મહારાજની ઈચ્છા હોય એમ કરે. આપણે બધા સ્વામી ભગવાનની પ્રાર્થના કરજો, અમારો આમ થઈ જાય, આમ થઈ જાય, બધું કાચું હોય, બિલકુલ અણસમજણનું.
આ લોકમાં સુખ દુઃખ જેમ હશે એમ હાલ્યા જ કરશે. ભગવાનની પાસે તો એક મોક્ષની આશા. વાંસદાના રાજા કે પ્રભુ કાંઈ જોઈતું નથી, કલ્યાણ કરજો બસ આત્માનું. મહારાજ કે થઈ ગયું તમારું કલ્યાણ. હો એવી રીતે શ્રીજી મહારાજ વાંસદાના રાજાને આનંદ પમાડી અને મહારાજ ધર્મપુર આવ્યા છે. ત્યાંથી ધર્મપુરમાં વસંત પંચમીનો સમય કરવાનું નક્કી કર્યું અને કુશળ કુંવરબાઈએ એ સમયમાં પોતાના સગા સંબંધી જેટલા આમ ક્યાંક લારું અડતી હશે ને એ બધાને બોલાવ્યા. શું કામ? સમયો હારો થાય ને વાવા થાય એટલે સારું નહીં. એ બધાને મહારાજના દર્શન કરાવવા માટે અને વળી ભવજડ પાર ઉતારવા, એ લોકોનું કલ્યાણ થાય મહારાજના દર્શન કરી એવી ભાવનાથી બધાને બોલાવ્યા ત્યાં કને. બહુ આવ્યા તહા નર નારી, સમયાની શોભા થઈ સારી. ભાત ભાત નો રંગ રચાવ્યો, મણ ઝાઝા ગુલાલ મંગાવ્યો. કર્યા પંચમીને દિન ખેલ, થઈ રંગ નિરેલ મછેલ. પછી સારી સજી અસવારી, નદીએ ગયા નાવા મોરારી. કુશળ કુંવરબાઈ મહારાજને કીધું, એ સંતો હરિભક્તો બધાને બોલાવો, જેટલો ખર્ચો થાય એટલો. ખર્ચાની કઈ ચિંતા ન કરજો, રાજપાટ તમારું છે, અમારું કઈ છે જ નહીં. હો બધાને બોલાવો અને હારામાં હારો સમયો કરો ને હારા મારે રસોઈ કરો, બધાને જમાડો. બસ ફૂલ છૂટી, સમજાના સંકોચ જરાય નહીં. ઉત્સવ કર્યો. હે ગુલાલના ગાડે ગાડા મગાવ્યા. હો અને ગુલાલ ઉડાડ્યો ને રંગ ઉડાડ્યો ને ભયો થયો. જેટલા દર્શન કરવા આવ્યા હશે ને એને તો આખી જિંદગીનું ભાતું થઈ ગયું. મહારાજનું ધ્યાન કરવાને કેવો રંગ મહારાજ ઉડાડતા ને અંતે મોક્ષ થઈ જાય. ખાલી એટલું સ્મરણ થાય તોય. પછી નદીમાં સ્નાન કરવા માટે ગયા છે. નદીમાં પણ નાયા છે. ત્યાં પણ નાહી ધોઈ ઉતાર આવી મહારાજ જમ્યા. સંતો ભક્તોને પ્રેમથી બધાને જમાડ્યા છે. ધર્મપુરમાં રહીને એવી અદ્ભુત લીળા કરેલી છે. બધાને ખૂબ આનંદ પમાડ્યા. કૃત સુખ કર સચરિત્ર ભારે, ધર્મપુરે રહી ધર્મ ના કુમારે. નિજ જન હિતકારી નાથ એહ, અમ પર નિત્ય થજો પ્રસન્ન તેહ. इति श्री विहरिलालजी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलश चिंत्यानंद वर्णींद्र अभयसेन्द्र संवादे श्रीहरि धर्मपुरे वसंतोत्सव वर्णन नाम पंचपंचाशतमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. मागे रजा महाराणीनी, પછી વાલ જવાવર તાલ. બાઈ ઉદાસી બહુ થયા પણ માન્યું નહીં વૃષલાલ. ત્યારે બાઈએ વાત વિચારી, દિન એક કરુડો નીરધારી. પધરામણી કરવાને કાજ, કચેરીમાં તેડ્યા મહારાજ. બેઠા કુંવર વિજય દેવ ત્યાયા, બેઠા ભાયા તે સ્થળ માયા. બેઠા નાના મોટા કારભારી,
બેઠા શ્રીમંત શેઠ વેપારી. બાઈ ને એમ કે મહારાજ અહીંયા જ થયા હોય, પણ મહારાજ કે એ તો શક્ય નથી ને, આવ્યા છે તો જાશું જ ને. મહારાજ માન્યા નહીં, જવું તો છે જ. તો પછી કચેરીમાં એક પધરામણી કરો કે આખા રાજમંડળની વચ્ચે એ મંત્રી હોય કે ખજાનચી હોય કે મોટું હોય ને આખું રાજ છે ભાઈ, 500 ગામડાનું રાજ્ય છે, વિશાળ રાજ્ય. પધરામણી મહારાજ આવ્યા. વિજયદેવ કુંવર મહારાજની બાજુમાં બેઠા. હારામહારી ખોળસી મહારાજને બેસાડ્યા. હો, મોટા મોટા કારભારી હતા, શ્રીમંતો હતા, શેઠિયાઓ હતા, બધાને બોલાવ્યા. ગામમાં મોટા મોટા પૈસાદાર બધાને. એક ખંડમાં ચક્ક નખાવીને પડદો નખાવીને કુશળ કુંવરબા પણ બેઠા છે. અને આ પધરામણીમાં મહારાજ ભેગા સંતો પણ હોય, એક બાજુ સંતો પણ બધા બેઠા છે. મહારાજ જઈને જેવા બેઠા એટલે ચોપદારે જોશથી છડી પુકારી છે. રાજા મહારાજા ધીરાજાને ઘણી ખમા ખમા વગેરે. રાજા મહારાજા આવે ત્યારે બોલે એવું. મહારાજ જેવા આવ્યા એટલે કચેરી આખી બધા ઊભા થઈ મહારાજને વંદન કર્યા. મહારાજ બેઠા પછી બધા બેઠા. લો, આ વિવેક કહેવાય. વિવેક ચૂકે નહીં જરા. હો, પછી રાજકુંવરે મહારાજનું પ્રેમથી પૂજન કર્યું. મહારાજના ચરણ ધોયા. ચરણ ધોઈને પાણી પીધું પોતે. પછી કેસર ચંદન વડે કરીને મહારાજને ભાલમાં અર્ચા કરેલી છે, કંકુનો ચાંદલો કર્યો છે. પછી સારો સરસ શણગાર પહેરાવ્યો મહારાજને. જરિયાની સુરવાડ, ફૂમકાવાળી નાડી શોભે એવી રીતે છે ને. કિનખાબનો જામો લીલા રંગનો મહારાજને પહેરાવ્યો. બુરાનપુરી સરસ મજાનો રેંટો રચેલો, જાણે સ્વર્ગના સૂરનો, જાણે સ્વર્ગના દેવતાઓ બનાવ્યો ને આવો સરસ મજાનો રેંટો મહારાજને બંધાવેલો છે. દુપટ્ટો કમરમાં બંધાવ્યો છે. લીલા રંગનું સેલું ખંભા ઉપર મેલ્યું છે. સરસ નંગજડિત કંઠમાળ મહારાજને પહેરાવેલી છે, જાણે કે નક્ષત્ર હોય ઉપર તારા અને વચમાં ચંદ્ર શોભે એવી શ્રીજી મહારાજની શોભા કરેલી છે. હેમની ઉતરી મહારાજને એક પહેરાવી, હાથમાં બાજુબંધ પહેરાવ્યા. વાઘ મોરા કડા કાંડામાં ધારણ કરાવ્યા. બધો શણગાર કરી આમ દર્શન કરીને આંખો ઠરે એવો મહારાજનો શણગાર કરાવ્યો. વેડ વીંટી કડા બધું, ફૂલના હાર, ફૂલના તોરા, ગજરા, બાજુબંધ બધા પહેરાવ્યા. સોના રૂપાની મહોર ના થાળ ભરીને ભેટ મૂક્યા વિસાડ. ધૂપ દીપ ને નૈવેદ્ય ધરી પછી કર્પૂરે આડતી કરી. મંત્રી સરદાર શેઠ વેપારી સૌએ પૂજા કરી ભેટ ધારી. પૂજ્યા સંતને કુંવરે સપ્રીતા વસ્ત્ર ઓઢાડિયા રૂડી રીત. શણગાર તો પહેરાવ્યા, દાગીના પહેરાવ્યા. પછી મોટા થાળ ભરી ભરી સોના મોર ને રૂપા મોર ને મહારાજને આગળ ગોઠવી દીધા. આટલું બધું સમજાય આજે નહીં દેખાતું હતું ક્યાંય. પછી ધૂપ દીપથી આરતી કરી. પછી બધા મંત્રીઓ ને સરદારો હતા ને વેપારીઓ હતા ને એ બધા પૂજન કર્યું ને ભેટો ધરી છે. રાજકુંવરે સંતોને પાર્ષદો હશે એ બધાને વસ્ત્ર ઓઢાડ્યા છે ને. માએ કઈ મૂકેલું સમજે ને, આવી રીતે મહારાજને પૂજા કરજો. જેમ માએ કીધું હતું ને દાદી માએ, એ પ્રમાણે રાજકુંવરે બધી રીતે મહારાજનું પ્રેમથી પૂજન કર્યું. લક્ષ્મીરામભાઈ હતા, એને એક સેલું ને પાઘ આપી.